ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું. ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકોમાં પેટા ચૂંટણી માટે મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયું. જે બેઠકોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મીરાપુર, કુંદરકી, ખૈર, મૈનપુરી, કરહલ, સીસામાઉ, ફૂલપુર, કટેહરી અને મઝવાનનો સમાવેશ થાય છે. આ પેટા ચૂંટણીમાં કુલ 90 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચે ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ બેઠકોમાં 34.35 લાખથી વધુ પાત્ર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તાજેતરના લોકસભા ચૂંટણી પછી આ પેટા ચૂંટણી શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે મહત્વપૂર્ણ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો વિવિધ પક્ષો વચ્ચે વહેંચાઈ હતી, જેમાં સમાજવાદી પાર્ટી એટલે કે એસપીએ સીસામાઉ, કટેહરી, કરહલ અને કુંદરકી જીત્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપાએ ફૂલપુર, ગાઝિયાબાદ, મઝવાન અને ખૈર જીત્યા હતા. મીરાપુર બેઠક ભાજપના સાથી રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડીએ જીતી હતી. આ પેટા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવશે અને આગામી સામાન્ય ચૂંટણી પહેલા રાજ્યની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવાશે.